મેડિકલ વેસ્ટ ઉપકરણો, વપરાયેલી દવાઓની બોટલો કે પછી એક્સપાયરી થયેલી દવાઓ, કાયદા અને નિયમ મુજબ આવા તમામ સામાનનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો અનિવાર્ય છે. પરંતુ સુરતના ડિંડોલી વિસ્તારમાં આ નિયમોનું જાણે કોઈને પરવા જ ન હોય તેમ દૃશ્યો સામે આવ્યા છે. ડિંડોલીના મધુરમ સર્કલથી અલથાણ તરફ જતા માર્ગ પર ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યા દ્વારા મોટા પ્રમાણમાં દવાઓ ફેંકી દેવામાં આવી છે. દવાઓ ખુલ્લા મેદાનમાં પથરાયેલી હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રીતે દવાઓને ખુલ્લામાં ફેંકી દેવી માત્ર બેદરકારી નહીં પરંતુ ગંભીર જોખમને આમંત્રણ છે. આ દવાઓમાંથી ઝેરી રસાયણો જમીનમાં સમાઈ શકે છે, જેના કારણે જમીન અને પાણી પ્રદૂષિત થવાની ભીતિ છે. બાળકો કે પશુઓ આ દવાઓ સાથે સંપર્કમાં આવે તો ગંભીર આરોગ્ય જોખમ ઊભું થઈ શકે છે. આ ઉપરાંત કોઈ ગેરકાયદે વ્યક્તિ આ દવાઓને દુરુપયોગ કરે તો તેની જવાબદારી કોણ લેશે? સવાલ એ છે કે આટલા મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ ફેંકાયો હોવા છતાં તંત્રની નજર કેમ નથી પડી? આ વિસ્તાર પર નજર રાખવાની જવાબદારી કોની છે? શું નિયમો માત્ર કાગળ પર જ સીમિત છે અથવા પછી જવાબદારો સામે કાર્યવાહી થાય ત્યાં સુધી તંત્ર આવી બેદરકારીને નજરઅંદાજ કરતું રહેશે? હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર મામલે કેટલું ગંભીર બને છે અને ખુલ્લામાં ફેંકાયેલી દવાઓ સામે ક્યારે કડક પગલાં લેવામાં આવશે. ઓહો, હા, દિમાગ કામ નથી કરતો. અહીંયા ઓક્ટોબર 2022 એક્સપાયર થઈ ગયેલી છે. હવે જોવા ઢગલા ને ઢગલા છે. આ ઢગલા આખી એક્સપાયર થયેલી દવાઓ, વિટામિન્સની દવાઓ છે. આખા પેકેટના પેકેટ. હા, જો બાટલીઓની સાથે 2022 એક્સપાયર થયેલી છે. અને આ એક ઢગલો નથી, અહીંયા તમને બતાવીશ. અહીંયા બીજો પણ ઢગલો છે. આ અલગ વિટામિન્સની દવાઓ છે. આ પણ એક્સપાયર થયેલી છે. બીજો આખી ગુણ છે. અહીંયા આખી ગુણ છે. અહીંયા કેલ્શિયમની દવાઓ. આ ફ્રી છે, મેડિકલની છે, સિવિલ હોસ્પિટલની છે, ક્યાંની છે કોને ખબર. પણ આવી રીતે ફેંકવી કેટલું યોગ્ય? આ બીજો ઢગલો. હવે ત્રીજો ઢગલો હજુ બતાવું તમને. આ બાટલીઓ, આ પાછી અલગ બાટલીઓ દેખાય છે. આગળ હા, આ બાટલીઓ. આ બાટલીઓ અહીંયાથી ભરેલી છે. થોડી ઘણી અહીંયાથી બાળી નાખવામાં આવેલી છે. પણ આ કેટલું યોગ્ય કહેવાય? કઈ રીતનું? આ ત્રીજું થોડે કાપી ફેંકેલી છે. 4 જગ્યા પર આટલા મોટા મોટા ઢગલાઓ. અને આ પાછું શું છે? આપણું નામ દર્શન બધી છે કઈ એનામાં છે. આનામાં બી આખી આ દવાઓની પ્રિસ્ક્રિપ્શન બધું છે. અંદર આજે ને આખી પડતી છે. બોલો ને. આ ખેતરના અંદર આ બધી વસ્તુઓ. મિત્રો, એક સવાલ એક થાય છે કે મેડિકલ લાઈનના અંદર એવું કહેવામાં આવે છે કે દવા વિટામિન્સની હોય કે કોઈ પણ હોય,
એને બાળી નાખવાની હોય, એને યોગ્ય નિકાલ કરવાનો હોય. પણ આવી રીતે આવરું જગ્યા પર ખેતરના ફેંકવાનું, કોઈના પગમાં વાગે કે અહીંયાથી કોઈ બાળકો અહીંયાથી આવતા જતા કોઈ રમતા હોય, કોઈ જગ્યા પર કોઈ પણ વસ્તુ થઈ શકે, એનું જવાબદાર કોણ?